નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ અંદર વિભાગ ડી ના મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન સિરીઝ ની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંચાલનની સપાટી ટોપિક લીધો છે, ચેપ્ટર નંબર 1 કે જેનામાંથી 3 ગુણના વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્ન આવશે, એટલે 6 માર્ક્સ આપણે રોકડા મેળવવાના છે. જે પૈકીનો તમને આજે પ્રશ્ન મેં ખૂબ જ એકત્ર લીધો છે. સાહેબ, અમને વાંચતી વખતે તો યાદ રહી જાય છે, ઉચ્ચ સપાટી પર સાહેબ પરીક્ષાની અંદર સુધી કેવી રીતે યાદ રાખવી? તો બસ વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષા સુધી યાદ કેવી રીતે રાખવી એના માટે કરીને જ આ વિડીયો બનાવ્યો છે. એટલે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. હું તમને એક ટ્રિક્સ આપીશ કે જિંદગીમાં તમને ઉચ્ચ સપાટી ક્યારે નહીં ભૂલાય. ધ્યાનપૂર્વક એ ટ્રિક્સ તમે વ્યવસ્થિત રીતે સમજી હશે તો તમારા પ્રશ્નની અંદર 3 માર્ક્સ પાકા પૂછાઈ ગયો, બરાબર? કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર જુલાઈ 18 અને માર્ચ 23 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે 3 ગુણની અંદર. તો હવે આપણે 3 ગુણ મેળવવા માટે સરળ છે. આ ચેપ્ટરનો 3 માર્ક્સમાં કામ આવી શકે એવો પ્રશ્નનો મેં વિડીયો નાખ્યો છે. હજી પણ ન જોયું હોય, વિભાગ એ, વિભાગ બી તેમજ તફાવતનો વિડીયો પણ નાખ્યો છે. 3 સપાટીઓની ખાસ જોઈને જો વિદ્યાર્થી મિત્રો એવું ન બને કે જોવાનો રહી જાય ને પરીક્ષાની અંદર પૂછાઈ જાય. ઓકે, હવે આપણે સમજીએ છીએ ને પહેલા તમને કહી દઉં, ઉચ્ચ સપાટી જે છે બધાને ખ્યાલ છે, આકૃતિ એ બધાને ખ્યાલ જ છે કે ઉપરની સપાટી કહેવાય, કે ટોચ લેવલની સપાટી કહેવાય, કે સર્વોચ્ચ સપાટી કહેવાય, કે જેની અંદર નીતિ વિષયક પણ નિર્ણયો લેવામાં આવે છે. જુલાઈ 23 ની અંદર પૂછાયેલો પ્રશ્ન કે નીતિ વિષયક નિર્ણયો કઈ સપાટી લેવામાં આવે? તો શેનામાં આવે? ઉચ્ચ સપાટી લેવામાં. હવે યાદ કેવી રીતે રાખવાનું? તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે સૌથી પહેલો મુદ્દો છે ને, એ પહેલો મુદ્દો બની જવાનો છે શું? તો કે ટ્રસ્ટી બની જવાનો એકમનો. મતલબ કે હું એવી રીતે કહું ઘણીવાર વિદ્યાર્થીઓને કે તમને તમારા ધંધાનો ટોપ લેવલનો અધિકારી બની જવાનો, કે જે ઉચ્ચ સપાટીએ રહેલો હશે. હા સરળ સાહેબ, બહુ સરળ કહો છો તમે. હા, સરળ જ કહું છું તમને, સરળ તો યાદ રહી જશે. તમે ઈ થિંકિંગ થી વિચારો ને તો આખો પ્રશ્ન તમારા માટે સરળ. જો સૌથી પહેલા હું તમને ટ્રિક્સ પણ યાદ રખાવું છું, ને ભેગો તમને સમજાવતો પણ આવું છું, અને છેલ્લે મુખ્ય ટ્રિક્સ પણ આપીશ. 3 માં તમને જે પણ સરળ લાગે યાદ રાખીને દેજો, પણ વાંચીને જરૂર. ઓકે, સૌથી પહેલો મુદ્દો આવે છે કે ડિરેક્ટર ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. મેઇન કીવર્ડ ટ્રસ્ટી તરીકેનું કાર્ય. તમને શું બની જવાનું? ટ્રસ્ટી બની જશો. હવે ટ્રસ્ટી બની ગયા પછી એમ સમજી લો તમે જઈને ખુરશી પર બેસી ગયા ધંધાના માલિક તરીકે. એમ તમે અંબાણી છો તો અદાણી છો, કારણ કે તમે ધંધાના ટ્રસ્ટી હશો. ઉપરના કોઈ પણ સપાટી અંદર રહેલો વ્યક્તિમાંથી જ એક વ્યક્તિ હશો. હા સાહેબ, હવે જશું. તો હવે તમે એમને બેસી ગયા, હાલો ચાલો આપણે માનીએ કે તમે ટ્રસ્ટી છો ધંધાના, તમે બેસી ગયા, પણ તમે તમારા ધંધાના શું નક્કી કરશો? સાહેબ, મુખ્ય હેતુનો ગૌણ હેતુ તો નક્કી કરવા જ પડશે ને, તો જ માલિકને ફાયદો થશે ને ધંધાનો જે મુખ્ય હેતુ સિદ્ધ કરવાનો છે. ઓકે, તો તમે શું કરશો? મુખ્ય હેતુ અને ગૌણ હેતુ નક્કી કરશો. મુખ્ય હેતુનું ગૌણ હેતુ નક્કી કર્યા પછી તમે શું કરશો? સાહેબ, અમે કામ સોંપશું, કારણ કે અમે માલિક છે, અમે કામ કરાવડાવશું સારી રીતે. તો તમે શું કરશો? તમારી નીચે રહેલા ખાતાવાર અધિકારીઓ જે હશે, કે વિભાગીય અધિકારી અને વહીવટી અધિકારી શું કરશો? તમે નિમણૂક કરશો. નિમણૂક કર્યા પછી સાહેબ એમને આપણે શું કરવાનું છે? સાહેબ, સત્તાની જવાબદારી તો આપશું ને, તો જ કાર્ય કરશે. યસ, પછી શું કરવાનું છે? આપણે લાંબા ગાળાના નિર્ણય લેવાના છે. એ નિર્ણય કયા બેઝ ઉપરથી લેશું? તો નીચેના જે પણ સપાટીઓ પાસેથી આપણને અહેવાલો મળ્યા હશે એનો અહેવાલનો અભ્યાસ કરશું અને એને સૂચનો કરશું. સૂચનો કર્યા પછી કાંઈ નથી કરવાનું. એનો જે પણ બજેટ આવ્યું હશે અંદાજપત્ર, એને મંજૂર કરવાનું છે અને દેખરેખ કરવાની છે. બસ, પ્રશ્ન તમારો થયો પૂરો. હા સાહેબ, આ ટ્રિક્સ હતી. હવે આપણે સમજીએ છીએ કેવી રીતે યાદ રાખવાનું છે. ઓકે, શું કહે છે? ડિરેક્ટર ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરશે. એકમના મુખ્ય અને ગૌણ હેતુ નક્કી થશે. મુખ્ય વહીવટી અધિકારીઓ અને વિભાગીય અધિકારીનું શું થશે? સાહેબ, નિમણૂક થશે. પહેલો કામ નિમણૂક થશે. ઓન ધ સ્પોટ પછી આપણે એને સોંપશું. બીજું કામ તો સાહેબ એને આપણે આપશું સત્તાની જવાબદારીની સોંપણી કરશું. ઓકે, કરી દીધી સાહેબ. ત્રીજું કાર્ય શું કરશું ઉચ્ચ સપાટીએ? તો કે સાહેબ લાંબા ગાળાનું આપણે આયોજન કરશું. કેવી રીતે? તો કે લાંબા ગાળાનું આયોજન કરી અને ચોથું કામ શું કરશું? આપણે વ્યૂહાત્મક નિર્ણય લેશું. આપણે વ્યૂહાત્મક યોજનાનો વિડીયો મૂક્યો છે, ચેપ્ટર નંબર 3 નો છે. ખાસ જોઈને જો યોજનાના પ્રકારો અને યોજના ઘટકો વિદ્યાર્થી મિત્રો તમારો ન રહેવો જોઈએ પ્રશ્ન એક માર્કની અંદર આવશે ને તો સ્કીપ નહીં થાય એટલે, બરાબર? ઓકે, યસ. વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરીને શું કરશો? જરૂરી સૂચનો કરશો. હવે કેમ યાદ રાખવાનું, બરાબર? વચ્ચે પણ બીજી ટ્રિક્સ આપીશ, તમારા ઉપર છે કે સ્ટાર્ટિંગમાં સાહેબ કીધી ઈ ટ્રિક્સ યાદ રાખવી છે કે આ ટ્રિક્સ. ઓકે, મુખ્ય વહીવટી અધિકારી અને વિભાગ અધિકારી શું કરશો? સાહેબ અમે નિમણૂક કરશું. નિમણૂક કર્યા પછી આપણે એને શું આપશું? સાહેબ સત્તાની જવાબદારી આપશું. આ બે કાર્ય એક મુદ્દામાં થઈ ગયા. યસ સાહેબ. ઓકે, હવે શું કરશું? લાંબા ગાળાનું આપણે ખુરશી ઉપર બેસીને આયોજન કરશું. આપણા એકમનું ધંધાનો માલિક છે, લાંબા ગાળાનું આયોજન કયા બેઝ ઉપરથી કરશે? તો સાહેબ બી વ્યૂહાત્મક નિર્ણય લેશે. વ્યૂહાત્મક નિર્ણય એમને એમ લે ધંધાનો માલિક? ના સાહેબ, ના. શેના ઉપરથી લેશે? સાહેબ એ જે વિવિધ પ્રવૃત્તિઓ થતી હશે ને એકમની અંદર, એના અહેવાલ જોશે. અહેવાલ મતલબ એના રિપોર્ટ જોશે. એ રિપોર્ટનો અભ્યાસ કરીને શું કરશે? જરૂરી સૂચનો કરશે. એનો મતલબ કે તમે જઈને ખુરશી પર બેસી ગઈ કાંઈ વાંધો નથી, તમે લાંબા ગાળાના નિર્ણય લીધા એ પણ કાંઈ વાંધો નથી, તમે વ્યૂહાત્મક યોજના કરી એ પણ કાંઈ વાંધો નથી, પણ એ બધી વસ્તુનો આધાર તમે બેઝ શું લેશો? સાહેબ અમે લેશું અહેવાલનો અભ્યાસ કરશું અને એ અભ્યાસ પછી જરૂરી સૂચનો કરશું. કોને? તો આપણી નીચે રહેલી સપાટીઓના અધિકારીઓને. કારણ કે ઉચ્ચ સપાટીથી સીધી નીચેની સપાટી કઈ આવશે? સાહેબ અધિકારીઓની સપાટી, જેનું બીજું નામ છે મધ્ય સપાટી. બરાબર? આવી રીતે યાદ રાખજો. યસ. પછી આવે છે એકમની જુદી જુદી યોજના ઘડતર અને અમલીકરણ અને દેખરેખનું કાર્ય.
તમે અત્યારે મેં તમને કીધું કે જુદી જુદી પ્રવૃત્તિઓ માટે કરીને તમે અહેવાલનો અભ્યાસ કરીને સૂચનો કરશો, કાંઈ વાંધો નથી. તમે અહીંયા શું કરે, આયોજન અને વ્યૂહાત્મક નિર્ણય પર લીધા છે આયોજનના. તો હવે એ વ્યવસ્થિત થાય છે કે નહીં એ કેમ ખબર પડશે? સાહેબ અમને ખબર પડી જશે. કઈ રીતે? તો અમે જે યોજનાનો ઘડતર કર્યો છે ને, અને સાહેબ અમે એનો અમલીકરણ કર્યો છે, અને એના ઉપર અમે શું કરશું સાહેબ, એ દેખરેખ રાખશું કે અમે જે પ્રમાણે નક્કી કર્યું હતું એ પ્રમાણે એ અધિકારીઓ કામ કરે છે કે નહીં. મેં તમને શું કીધું, તમે આ ટોપિકની અંદર તમને ઉચ્ચ અધિકારી થઈ જવાનું છે અથવા ધંધાનો માલિક થઈ જવાનું છે. એ વ્યૂ પોઈન્ટ ઉપરથી વિચારવાનો છે. ટેક્સ્ટ તો મેં તમને આપી જ દીધી છે, પણ ત્યાં યોગ્ય વાક્ય રચના આવવી જરૂરી છે. એકવાર વિડીયો જોઈ લો, ટ્રિક્સ મગજમાં ફિટ કરી નાખો, પછી ફરીથી વિડીયો જોઈને એને મુદ્દાની અંદર પ્રેમ કરો. તમારો પરીક્ષાની અંદર 110% જવાબ આવડી હશે. ને કદાચ પરીક્ષાની અંદર માહોલમાં તમને એમ લાગે છે હવે શું કરું, તમને શું બની જવાનું? ધંધાનો માલિક અથવા ઉચ્ચ સપાટી રહેલો કોઈ પણ વ્યક્તિ બની જવાનો. કોણ હશે? તો કે સીઈઓ હશે, જનરલ મેનેજર હશે અને મેનેજિંગ ડિરેક્ટર હશે. બરાબર, આવી રીતે. યસ. એના પછીનો મુદ્દો આવે છે કે વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરેલા અંદાજપત્રને મંજૂર કરવા. આ જે મુદ્દા નંબર 7 છે ને વિદ્યાર્થી મિત્રો, એ ખરેખર એમ કે છે કે તમારી નીચે જેટલી પણ સપાટીઓ અંદાજપત્ર હલાવ્યા હશે તમને શું કરવાના? મંજૂર કરવાના છે. મતલબ શું ખબર છે? આ જ મુદ્દો બધી સપાટીમાં રિપીટ થશે કે 3 સપાટી વાળો જે છે બરાબર, એ લોકો મધ્ય સપાટીને અંદાજપત્ર શું કરશે? મોકલશે. મધ્ય સપાટી વાળા કોને અંદાજપત્ર મોકલશે? સાહેબ ઉચ્ચ સપાટીને મોકલશે. તો ઉચ્ચ સપાટી વાળા એ અંદાજપત્રને શું કરશે? તો કે મંજૂર કરશે. આ વર્ડ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, છે ને એને કોમન પોઈન્ટ સમજીને લખી આવે છે, પણ મંજૂર ક્યાં થશે? ઉચ્ચ સપાટીએ થશે. આવી રીતે યાદ રાખવાનું છે. 3 માર્કની અંદર 7 મુદ્દા ઇનફ છે. સાથે સાથે તમને કીધું, અને બીજા નામ પર તમને ખ્યાલ છે કે ઉચ્ચ સપાટીનું બીજું નામ શું છે? યસ, સર્વોચ્ચ સપાટી એનું બીજું નામ છે. બરાબર, ઉચ્ચ સપાટી તો છે જ, પછી નીતિ વિશે નિર્ણય લેવાતી સપાટી છે. બરાબર, આ ખાસ યાદ રાખીને તો કદાચ પરીક્ષાની અંદર બીજું નામ પણ પૂછાય તો મારો વિદ્યાર્થી અત્યારે જે વિડીયો જોયો છે અટકવો જોઈએ નહીં. ને મેં 1 માર્કના પાછળની સિરીઝમાં તમને કીધી હતી કે તમારો 1 પણ માર્ક છૂટવા નહીં દઉં. હજી પણ ન જોઈએ તો જોઈ લેજો. બરાબર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો, અને વિડીયોને હવે લાઈક કરી દો. કારણ કે વળી પાછો વિભાગ ડી ની અંદર કામના આવતા પ્રશ્નો હું લઈને આવી રહ્યો છું. ને વિદ્યાર્થી ચેપ્ટરમાં તમને બધાને ખ્યાલ જ છે કે 3 MCQ, 2 એક વાક્ય વાળા પ્રશ્નો 5 માર્ક્સ છે, અને 6 ગુણ કયા? તો વિભાગ ડી ના તમારા 3 માર્ક્સના 2 પ્રશ્નો 11 ગુણ ઈ, અને 4 ગુણ કયા ખબર છે? વિભાગ સી ની અંદર પણ 2 પ્રશ્ન પૂછવામાં આવશે. એટલે 15 માર્ક્સ કવર કરી લે તો ચેપ્ટર તમારો છે બોર્ડ ની અંદર. એટલે સારા માર્ક્સ લેવાનો ટાર્ગેટ રાખવાનો છે, કારણ કે 30 તો બેઠે બેઠા હેતુલક્ષી પ્રશ્ન છે જેની અંદર રોકડા માર્ક્સ આવી જશે. ખાસ તમે વિડીયો સાથે જોડાયેલા રહેજો. મળે આપણે